हेलो नमस्ते मित्रों। હું હેમા શુક્લ એડવોકેટ જુનાગઢ મારી યુટ્યુબ ચેનલ સોશિયલ લીગલ એડવાઇસ બાય હેમા શુક્લમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે એક બહુ સેન્સિટિવ અને નાજુક એવા વિષય ઉપર આપણે ચર્ચા કરવાની છે, પણ ચર્ચા કરવી અને આ અંગે લોકજાગૃતિ ફેલાવવી બહુ જરૂરી છે। સામાન્ય રીતે કોમ્યુનલ કોઈ પણ બાબત હોય એ અંગે હું ક્યારેય સોશિયલ મીડિયામાં કંઈ પણ પોસ્ટિંગ કે શેરિંગ કે લાઈક કે કંઈ પણ કરતી નથી, કારણ કે ધર્મ એ દરેકની અંગત બાબત છે અને કયો ધર્મ પાળવો, કયા ધર્મમાં એ વ્યક્તિની સંપૂર્ણ સ્વતંત્રતાની વાત છે, કોન્સ્ટિટ્યુશનલ આર્ટિકલ 14 મુજબ પણ, અને કયા ધર્મમાં જન્મવું એ વ્યક્તિના હાથની વાત નથી હોતી। એટલે આવા કોઈ પણ ઇસ્યુમાં હું પડતી નથી, અને આજે પણ હું જે આ વિડીયો આપ સમક્ષ લાવી છું એ કોઈ ધાર્મિક કટ્ટરતા કે કોઈ ધર્મની ફેવરમાં કે વિરુદ્ધમાં કે એ નથી, માત્ર ને માત્ર ન્યાયની વાત છે, જે આપ સમજી શકશો એવી હું આશા રાખું છું। અને આપને આ વિડીયો ગમે અને ઉપયોગી લાગે તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ। મિત્રો, વાત છે અમુક જુનાગઢ શહેરની, અને બીજા ઘણામાં પણ આવું હશે કે જુનાગઢમાં જે વિધર્મીઓની 5 કહેવાતી ગેરકાયદેસર કે એન્ક્રોચમેન્ટ કે જે કંઈ હોય એવી દરગાહ છે, એને દૂર કરવાની ડિમોલિશનની નોટિસ મળેલી છે એવું મને આધારભૂત સૂત્રોની માહિતી દ્વારા જાણવા મળેલું છે। અગાઉ પણ મજેવડી દરવાજાની એક દરગાહ ડિમોલિશ કરવામાં આવી હતી, એ જ રીતે જલારામ મંદિર પણ ડિમોલિશ કરવામાં આવ્યું હતું તળાવ દરવાજાનું, એ અંગે આપણે જાણીએ છીએ, અને એમાં પણ બહુ મોટો ઇસ્યુ થયેલો હતો। આ 5 દરગાહો અંગેની નોટિસ પણ મળેલી છે। જો ખરેખર એ લેન્ડ ગ્રેબિંગ હોય, ક્રિમિનલ એન્ક્રોચમેન્ટ હોય, સરકારી જમીન દબાવેલી હોય, તો નો ડાઉટ કોઈ પણ ધર્મનું કે કંઈ પણ હોય તો એ ડિમોલિશ થવું જોઈએ અને સરકારી જમીન ખુલ્લી કરવીને કરાવવી જોઈએ। એ એક એડવોકેટ તરીકે ન્યાયની વાતમાં હું 100% સંમત છું। પણ મિત્રો, આ વાત માત્ર વિધર્મીઓને લાગુ પડતી નથી, આ વાત અધર્મીઓને કે આપણા ધર્મના અનેક સંપ્રદાયોને, ફિરકાઓને પણ એટલી જ લાગુ પડે છે કે જેઓ આવા સરેઆમ લેન્ડ ગ્રેબિંગ અને ક્રિમિનલ એન્ક્રોચમેન્ટ કરીને બેઠેલા છે, અને આ બધા સાથે એક સરખો જ ન્યાય થવો જોઈએ। જો આ વિધર્મીઓની દરગાહો અંગે નોટિસ આપવામાં આવી હોય અને એને ડિમોલિશ કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવનાર હોય, નોટિસનો જવાબ એ બનતા સુધી અપાઈ ગયો છે, તો મારો શાસનને પ્રશ્ન એ છે, કોર્પોરેશન, પોલીસ ડિપાર્ટમેન્ટ, આ બધાય પોલિટિકલ વહીવટી બધા શાસનને, કે સ્વામિનારાયણ મંદિર, મોટું સ્વામિનારાયણ મંદિર જવાહર રોડ સ્થિત જે છે, એમાં આજ મહિનાઓથી સરકારી રસ્તા ઉપર દબાણ કરીને પતરા ફિટ કરી દેવામાં આવેલા છે, અને દરવાજો, સુશોભન માટેનો કહેવાતો દરવાજો બંધાઈ રહ્યો છે, જે તદ્દન ગેરકાયદેસર છે, 100% ક્રિમિનલ એન્ક્રોચમેન્ટ છે। કોર્પોરેશને અમને અનેક આરટીઆઈ અરજીમાં લખી આપ્યા પ્રમાણે પણ આ મિલકત જે છે એ સરકારી રસ્તા પૈકીની છે, અને એમાં આ એન્ક્રોચમેન્ટ કરીને સુશોભિત દરવાજો બનાવવામાં આવ્યો છે। કોર્પોરેશને અગાઉ જે પરમિશન આપી હતી એ પણ મંદિરના પોતાના જ પ્રિમાઇસીસમાં કોઈ પણ બાંધકામ કરવાની આપી હતી, અને અત્યારે જે બાંધકામ થઈ રહ્યું છે દરવાજાનું એ કોઈ પણ રીતે મંદિરનું પ્રિમાઇસીસ નથી, પણ સ્વામીના ચોકની સરકારી જાહેર રસ્તા પૈકીની જમીન છે એવો કોર્પોરેશનનો મારી પાસે લખેલો લેટર છે, અને આ અંગે નામદાર કોર્ટમાં દાવો ચાલુ છે, જેમાં પણ એક્ઝિબિટ 4/24થી અમોએ આ લેટર રજૂ કરેલો છે। તો મિત્રો, વાત અહીંયા માત્ર એટલી જ છે કે દબાણ કે લેન્ડ ગ્રેબિંગ પછી એ વિધર્મીઓ મારફત હોય કે આપણા જ અધર્મીઓ મારફત હોય,
પણ બધાની સામે જે એક્શન લેવાવા જોઈએ એ એક સરખા જ લેવાવા જોઈએ, એકને ગોળ અને એકને ખોળ. અગર તો આપણા ધર્મ કે આપણા સંપ્રદાયનું હોય એટલે ગેરકાયદેસર કાયદેસર થઈ જાય, અને બીજાનું હોય એટલે એને ડિમોલિશન માટે જોરશોરથી પ્રયત્નો કરવામાં આવે, નોટિસો આપવામાં આવે અને રાતોરાત ડિમોલિશન કરવામાં આવે, તો આ કોઈ પણ રીતે ન્યાય સુસંગત વાત નથી. આપણો દેશ જે છે એને સેક્યુલરના આપણે બણગા ફૂંકીએ છીએ અને આપણે ફાવે ત્યારે સેક્યુલર થઈ જઈએ છીએ અને ફાવે ત્યારે હિન્દુઇઝમ તરફ જતા રહીએ છીએ. પોલિટિકલી વાત આવે, ટિકિટ આપવાની વાત આવે, બિનહરીફ કરવાની વાત આવે ત્યારે આપણે સેક્યુલર અને વિધર્મીઓ તરફ ઢળીએ છીએ, અને આવી કોઈ પણ વાત આવે ત્યારે આપણે વિધર્મીઓનું ડિમોલિશન કરીને આપણાને બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને બચાવી લઈએ છીએ. તો આ કોઈ પણ રીતે ન્યાય સુસંગત વાત છે મિત્રો? આપ જ આ વિડીયો જાણીને મને 100% હા નાનો જવાબ અને રિસ્પોન્સ આપજો કે સ્વામિનારાયણનો એ લોકો એમ કહે છે કે જૂનાગઢનું સૌંદર્ય વધારવા. અરે ભાઈ, જૂનાગઢનું સૌંદર્ય આ દરવાજો નહોતો ત્યારે હતું અને નહીં હોય તો પણ હોવાનું જ છે. તમે અને તમને સૌંદર્ય વધારવાની બહુ જૂનાગઢનું પેટમાં બળતું હોય તો તમે તમારા પ્રિમાઇસીસમાં આ કરો. સરકારને હિસાબે ને જોખમે કે લોકોને હિસાબે ને જોખમે જે ચોકમાં વર્ષોથી હોળી પ્રગટી રહી છે, પીપળો છે, એને લોકો ફેરા ફરી અને પીપળાની પૂજા કરી રહ્યા છીએ, જ્યાં ગરબી થાય છે, જ્યાં જન્માષ્ટમી, રામનવમી જેવા ઉત્સવો ઉજવાય છે, અને જે ચોક નવાબના વખતથી સરેઆમ ત્યાં બોર્ડ મારેલું હતું કે 6 ઘોડાગાડીઓનું પાર્કિંગ, નવાબના વખતથી જે પાર્કિંગ તરીકે હરિભક્તોને બેસવા માટે, વિશ્રામ લેવા માટે, ફેરિયાઓ વગેરે ઊભા રહેવા માટે એ રીતે સરકારી જમીન અને સરકારી ચોક જ છે, ત્યાં સરેઆમ લેન્ડ ગ્રેબિંગ કરી અને આવી રીતનો મોટો દરવાજો ઊભો કરવો અને એને શાસન દ્વારા પ્રોટેક્ટ કરવું. તો આપણા ધર્મનું હોય એ લેન્ડ ગ્રેબિંગ પણ રેગ્યુલર થઈ જાય. અને આ સ્વામિનારાયણ સંપ્રદાય તો ઠેર ઠેર આવી જમીનો દબાવી લેવા માટે અને ગેરકાયદેસર રીતે હડપ કરી લેવા માટે બહુ જાણીતી છે, જેના દર 3 દિવસે છાપાઓમાં પણ પ્રેસ નોટ આવે છે. તો જૂનાગઢના વહીવટીતંત્રને અને પોલીસ તંત્રને મારો એક જ પ્રશ્ન પૂછવાનો છે કે તમને વિધર્મીઓ મારફત થતા દબાણ અને લેન્ડ ગ્રેબિંગ જ દેખાય છે, અને તમને આપણા અધર્મીઓ મારફત થતું આ બધું દેખાતું નથી કે એને ડિમોલિશ કરવાની નોટિસ આપવાની તમને ફુરસદ નથી, દાનત નથી, તમારામાં હિંમત નથી કે તમારો આમાં સાથ સહકાર છે? એટલે આ અંગે જ આપને મેં વિડીયો આપ્યો છે. આમાં કોઈ ધાર્મિક વૈમનસ્ય ઊભું કરવાનો કે એવો ઈરાદો નથી, પણ સંપૂર્ણ ન્યાય અને ન્યાયની જ વાત છે કે જો તમે એ લોકોની દરગાહ તમને નડતી હોય, એનું લેન્ડ ગ્રેબિંગ હોય, એ ગેરકાયદેસર હોય અને એ પાડવાની તમે જરૂરિયાત અને હિંમત ધરાવતા હો, તો તમારે તે પહેલાં સ્વામિનારાયણનો જવાહર રોડ ઉપર થતું લેન્ડ ગ્રેબિંગ પણ ડિમોલિશ કરવું જ જોઈએ, અને તો જ તમે સાચા અર્થમાં સેક્યુલર ગણાશો અને ન્યાય થયેલો ગણાશે. અન્યથા આ અંગે તમારી સામે દીવાની તથા કાનૂની રાહે પગલાં પણ લેવાઈ જશે, અને ભવિષ્યમાં જૂનાગઢની પ્રજા છે અને ખાસ કરીને વિધર્મી પ્રજા છે એ પણ આ અંગેનો તમારો જવાબ માગવા અને ન્યાય માગવા ચોક્કસપણે હકદાર બનશે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. આ જ રીતે આવા જ વિડીયોમાં આપણે ફરીથી મળતા રહીશું. અત્યારે પણ સ્વામિનારાયણના ગેટનું કામ બહુ જોરશોરથી ચાલુ છે, પણ જે ગેરકાયદે છે એ ગેરકાયદે જ રહે છે. એ લોકો તદ્દન ગેરકાયદે બાંધકામ કરી રહ્યા છીએ. સુપ્રીમ કોર્ટ સુધી અમારી લડાઈ ચાલુ જ રહેવાની છે, ને જે નામદાર સુપ્રીમ કોર્ટે ફોરેનથી મશીનરીને માણસો મગાવીને દિલ્હીના ટ્વિન ટાવર પાડી નાખેલા છે, એને આ દરવાજો પાડતા પણ સમય નહીં જ લાગે. પણ ઇટ ઇઝ ઓલ્સો નેશનલ વેસ્ટ. આવી રીતે ગેરકાયદેસર બાંધકામ કરીને પછી એને તોડી પાડવું, એમાં પણ ઘણા બધા માનવ કલાકો, પૈસા, ભક્તોના, હરિભક્તોના પૈસા, સિમેન્ટ, રેતી, લોખંડ વગેરેનો ખૂબ જ નેશનલ વેસ્ટ થાય છે. આવું સુપ્રીમ કોર્ટના અનેક જજમેન્ટોમાં પણ છે. એટલે આ કામ આગળ જ વધવા દેવું ન જોઈએ. એને માટે જ વહીવટે સમયસર પગલાં લેવા જોઈએ, જેને માટે અમે અનેક RTI કરી ચૂક્યા છીએ, અનેક નોટિસો આપી ચૂક્યા છીએ છે ગવર્મેન્ટ સુધી. પણ આપણે જાણીએ છીએ કે આ સંપ્રદાય આર્થિક રીતે બહુ સમૃદ્ધ છે અને ઉપર સુધી એની પહોંચ છે, અને
વિધર્મીઓ જે છે એમાં ટૂંકા પડે છે, એટલા માટે એમનું ડિમોલિશન થાય છે અને આનું થઈ શકતું નથી. તો આ અંગે જૂનાગઢની પ્રજા ચોક્કસ જવાબ માગશે અને અમે કોર્ટમાં પણ જવાબ માગી રહ્યા છીએ અને માગશું. એટલા પૂરતો જ આ વિડીયો હું લઈને આવી છું. મિત્રો, ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. ઓલ્સો થેન્ક યુ વેરી મચ. આવા જ વિડીયોમાં ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી રજા આપશો. જય હાટકેશ. થેન્ક યુ.